રાજકોટ વાસીઓ, રાજકોટની આ 5 બાબતો તમને ખબર હોવી જ જોઈએ. તો હાલો હું તમને કહું. તમને ખબર છે કે રાજકોટ એ પહેલા જિલ્લો નહોતો, પણ આપણા સૌરાષ્ટ્ર રાજ્યની રાજધાની હતી. એ પણ 1948 થી લઈને 1956 સુધી. પછી બોમ્બે રાજ્યમાં તેનો વિલય કરાયો અને 1960માં ગુજરાત રાજ્યમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો. મહાત્મા ગાંધી મ્યુઝિયમ, કે જેને પહેલા આલ્ફ્રેડ સ્કૂલ કે પછી કાઠિયાવાડ સ્કૂલના નામે ઓળખવામાં આવતી હતી, જેમાં આપણા ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ તેમનું પ્રાથમિક શિક્ષણ લીધેલું છે. અને આ પણ રાજકોટની આગવી ઓળખ છે. ખબર છે, આ છે એશિયાની સૌથી મોટી ઇમિટેશન માર્કેટ કે જે રાજકોટમાં આવેલી છે અને જે મહિલાઓ માટે સૌથી મોટું રોજગારીનું સાધન છે. આને કોણ ન ઓળખે? આ છે રાજકોટની ગેલેક્સી સિનેમા. ગુજરાતમાં સૌપ્રથમવાર ડોલ્બી સાઉન્ડ સિસ્ટમ લાવવા પાછળ આમને જ શ્રેય આપવામાં આવે છે. અહીંયા આવેલું છે 100 વર્ષ જૂનું લીમડાનું ઝાડ, માટે આને કહેવાય છે રાજકોટનો લીમડા ચોક. હવે આવા જ બીજા રાજકોટના ફેક્ટ તમને કયા ખબર છે એ કમેન્ટમાં જણાવજો.